એમના કાર્યકાળની વાત કરીએ તો એમણે હિંમતનગર, ખેડા, મહેસાણા એમાં એસપી તરીકે કામ કર્યું છે, રાજકોટમાં રેન્જ આઈજી તરીકે કામ કર્યું છે, અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર રહ્યા છે, સુરતમાં 2 વખત KLN રાવ આવી ચૂક્યા હતા. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025ના દિવસે નિવૃત્ત થયા અને એમની જગ્યાએ નવા ડીજીપી તરીકે KLN રાવની નિમણૂક કરવામાં આવી છે. તો KLN રાવ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે રાજ્યના પોલીસ વડા, આખા પોલીસ વિભાગના જેમને બોસ કહેવામાં આવે છે એવા કે લક્ષ્મીનારાયણ રાવ, એમની 31 ડિસેમ્બર મોડી સાંજે જાહેરાત કરવામાં આવી કે તેઓ રાજ્યના પોલીસ વડા છે. તો KLN રાવની વાત કરું તો 1992ની બેચના IPS અધિકારી છે અને 26 ઓક્ટોબર 1967ના દિવસે તેલંગાણાની અંદર એમનો જન્મ થયો છે. અને KLN રાવ જ્યારે ડીજીપી બન્યા એ પહેલાં છેલ્લે CID ક્રાઇમ અને રેલવેની અંદર ડીજીપી હતા. એમના કાર્યકાળની વાત કરીએ તો એમણે હિંમતનગર, ખેડા, મહેસાણા એમાં એસપી તરીકે કામ કર્યું છે, રાજકોટમાં રેન્જ આઈજી તરીકે કામ કર્યું છે, અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર રહ્યા છે, સુરતમાં 2 વખત KLN રાવ આવી ચૂક્યા હતા. એક વખત એમ ડીજીપી તરીકે એમણે જવાબદારી નિભાવેલી અને બીજી વખત સેક્ટર પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક થયેલી હતી. પણ એમના ઓળખ એટલા માટે છે કે એમણે જેલ સુધારણા માટે બહુ જબરજસ્ત કામ કર્યું છે. એમનું એક ક્વોલિટી એ છે કે જેલ સુધારણા અને વહીવટ આ 2 વસ્તુની અંદર ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ કરવામાં KLN રાવનો સૌથી મોટો ફાળો છે. અને જેલ સુધારણાની અંદર એમણે ભોજનની સ્વચ્છતા માટે બહુ બધું મોટું કામ કરેલું. આ ઉપરાંત જે કેદીઓ હોય એમને આત્મનિર્ભર બનાવવા, એમની સાથે માનવીય અભિગમ રાખવો, આ બધું જે વલણ છે એ KLN રાવનું છે અને એના માટે જાણીતું છે નામ એમનું. અને એ સિવાય પણ એમનું એક મોટું કામ એ રહ્યું કે જ્યારે COVID-19 આવેલું ત્યારે PPE જે કીટ બનેલી હતી એ ઉત્પાદનની શરૂઆત એમણે આત્મનિર્ભરતા તરીકે કરેલી હતી અને આ એમનું સૌથી મોટું યોગદાન કહેવામાં આવે છે કે આપણે અહીંયા ઘડી આત્મનિર્ભર બન્યા કે PPE કીટ જાતે બનાવી શક્યા. એ એમનું એક ખાસું મોટું કામ છે. પણ બહુ જ કડક અધિકારી તરીકે પણ ઇમેજ ધરાવે છે. અત્યાર સુધીની એમની જેટલી સેવાનું એમનું જે કામ રહ્યું પોલીસની અંદર એમાં એમની ઇમેજ ઓવરઓલ એકદમ સ્વચ્છ રહી છે. બહુ સારા અધિકારી તરીકેની એમની કામગીરી રહી છે. હવે તમને સાથે સાથે એ પણ માહિતી આપું કે ડીજીપીની નિમણૂક કોણ કરે છે. તો ડીજીપીની નિમણૂક છે એ રાજ્યના ટોચના અધિકારીઓ અને મુખ્યમંત્રીની જે કેબિનેટ હોય એ ડીજીપીનું નામ નક્કી કરે છે. KLN રાવ 22 મહિના માટે ગુજરાતના ડીજીપી બનશે કારણ કે ઓક્ટોબર 2027માં તેઓ નિવૃત્ત થવાના છે. હવે ડીજીપીના પગાર વિશે પણ વાત કરી લઉં તો ડીજીપીનો જે પગાર છે એ કેન્દ્ર સરકારના 7મા વેતન આયોગ પર આધારિત હોય છે. એમનો 2.25 લાખ રૂપિયા પગાર પ્લસ એમને મોંઘવારી ભથ્થું, મકાનનું ભાડું, એટલે એમને બંગલો રહેવા મળે, રસોઈયા મળે, નોકર ચાકર મળે, 24 કલાકની સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા મળે, ડ્રાઈવર મળે અને સૌથી મોટો ફાયદો એમને થાય કે જે અધિકારી એટલે ડીજીપી પોતે અને એમના પરિવારના કોઈ પણ વ્યક્તિને કંઈ તબીબી સારવારની જરૂર પડે હોસ્પિટલમાં પણ તો એ તમામ સારવારો એમને મફત મળે છે. હવે ડીજીપીની જવાબદારી શું હોય તો એ પણ થોડીક વાત કરું કે ડીજીપી એટલે આખા રાજ્યના બોસ, પોલીસ વડા. એટલે આખા રાજ્યનું જે પોલીસનું જે નિયંત્રણ છે એ ડીજીપીના હાથમાં હોય અને રાજ્ય સરકારને સુરક્ષા સંબંધિત સલાહ સૂચનો આપવાનું કામ ડીજીપી કરતા હોય
આ ઉપરાંત પોલીસને મજબૂત બનાવવી, પોલીસનું આધુનિકરણ કરવું, પોલીસના કંઈ પણ નવા સુધારા કરવા, નીતિઓ ઘડવી, આ બધું કરવાનું કામ ડીજીપીનું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.